નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયનો નવા કોર્સનો ત્રીજો પાઠ, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આ પાઠનું શીર્ષક છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી જેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? શું કારણથી આ સંગ્રામ થયો હતો? તેનું મુખ્ય કારણ હતું ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. બીજો પ્રશ્ન, કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? તો બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે જ ભારતીયો છે રાજકીય સત્તાથી દૂર જતા ગયા. ત્રીજો પ્રશ્ન, સહાયકારી યોજનાનો જનક કોણ હતો? એટલે એ હતો લોર્ડ વેલેસ્લી. ટૂંકમાં સહાયકારી યોજના લાવનાર, એમ એટલે જનક એટલે લઈ આવનાર. ચોથો પ્રશ્ન, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી દેનાર કોણ હતો? તો એ તો ડેલહાઉસી. પાંચમો પ્રશ્ન, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીની ચરબી લગાડી હોવાની સૈનિકને શંકા હતી? તો એથી ગાય અને ડુક્કર, આ બે ની ચામડી ચરબીનો ઉપયોગ કારતૂસમાં થાય છે એવો સૈનિકોને શંકા ગઈ. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી? તો કરનાર હતા ભારતીય સૈનિકો. સાતમો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય? તો છે જે ચરબીવાળા કારતૂસ આવ્યા ત્યારબાદ આવું જે સંગ્રામની શરૂઆત થઈ હતી. આઠમો પ્રશ્ન છે, અંગ્રેજ સરકારે સૈનિક માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું? તો એ હતું એનફિલ્ડ રાઇફલ. નવમો પ્રશ્ન, સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? તો એ હતા બંગાળના સિપાહીઓએ. દસમો પ્રશ્ન, 29 માર્ચ 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો? તો એ તો બરાકપુરના. પ્રશ્ન 11મો છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા? તો એ હતા મંગલ પાંડે. 12મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી? તો એ થઈ હતી 10 મે 1857ના રોજ. 13મો પ્રશ્ન છે, 10 મે 1857ના રોજ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો? તે થયો હતો મેરઠમાં. પ્રશ્ન 14 છે, ભારતીય સૈનિકોએ કયા સ્થળેથી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું? તે હતું દિલ્હીને. 15મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓને કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું? તે હતા બહાદુર શાહ બીજાએ. 16મો પ્રશ્ન છે, લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? તે કરનાર હતા બેગમ હઝરત મહાલ. 17મો પ્રશ્ન છે, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તે તો નાના સાહેબ પેશવાએ. 18મો પ્રશ્ન, ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? તે કરનાર હતા કરબળદાસ મુખીએ. પ્રશ્ન 19 છે, નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે લાગુ પડે છે? તો એ જોડકું લાગુ પડે છે કાનપુરમાં નાના સાહેબ, લખનૌમાં બેગમ હઝરત અને જગદીશપુરમાં કુંવરસિંહજી. આ જોડકું યોગ્ય છે. 20મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોને વિજય થયો કારણ કે શક્તિશાળી અને આધુનિક સેનાધીન તાર ટપાલની અને રેલવેની આધુનિક સેવા ઉપરાંત ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. એટલે આપેલ તમામ આવશે. પ્રશ્ન 21મો છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનનું મુખ્ય શું પરિવર્તન આવ્યું? તો બ્રિટિશ પાર્લામેન્ટ ભારતનું શાસન સંભાળી લીધું. આખું બ્રિટિશ પાર્લામેન્ટ હતા, અંગ્રેજ હતા, એને ભારતનું આખું શાસન સંભાળી લીધું 1857ના સંગ્રામ પછી. 22મો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ શું હતું? તો એમાં સંગ્રામમાં કેન્દ્રીય એટલે કોઈ નેતાગીરીનો ભાવ, એટલે કોઈ એવા નેતા નહોતો કે જે આ બધું સંચાલન કરી શકે. 23મો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામમાં કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે? તો છે વિનાયક દામોદર સાવરકરે. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, અંગ્રેજોએ મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું.
બીજી ખાલી ગયા, લોર્ડ ડેલાઉસીએ નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કર્યું હતું. ત્રીજી ખાલી ગયા, અંગ્રેજ શાસનમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું. ચોથી ખાલી જગ્યા છે, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો. જે જકાત ખેડૂત પર નાખતા હતા એ. પાંચમી ખાલી જગ્યા, ખ્રિસ્તી પાદરીઓ એ ભારતમાં હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ બનાવવા પ્રયત્નો કર્યા હતા. છઠ્ઠી ખાલી જગ્યા, ચરબીવાળા કારતૂસ એ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. સાતમી ખાલી ગયા, 29મી માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુરની જે છાવણી હતી એમાં ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. આઠમી ખાલી જગ્યા, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ એ મંગલ પાંડે હતો. નવમી ખાલી જગ્યા, ભારતીય સૈનિકોએ 11મી મે 1857ના રોજ મેરઠથી દિલ્હી કૂચ કરી. 10મી ખાલી જગ્યા, લખનૌમાં સ્વતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ બેગમ હતી એની એ હજરત મહાલ એનું નામ છે, એનું નેતૃત્વ કર્યું હતું લખનૌનું. 11મી ખાલી જગ્યા, ઝાંસીની રાણી એટલે કે લક્ષ્મીબાઈ એ 1857ના સંગ્રામમાં કાલપી અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું. 12મી ખાલી જગ્યા, બરેલીના મુખ્ય નેતા હતા બહાદુર ખાન. 13મી ખાલી જગ્યા છે, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા તોપેએ લીધું હતું. 14મી ખાલી જગ્યા, ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના ગરબડદાસ મુખીએ લીધું હતું. 15મી ખાલી જગ્યા છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ પાર્લામેન્ટ સંભાળી લીધું હતું. 16મી ખાલી જગ્યા, અંગ્રેજ સરકારે ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. 17મી ખાલી જગ્યા, અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર એક સૈનિક વિદ્રોહ કહે છે, અંગ્રેજ પોતે એમ કહે છે. 18મી ખાલી જગ્યા, કેટલાક ભારતીયો 1857ના સંગ્રામને જન વિદ્રોહ માને છે. 19મી ખાલી જગ્યા છે, ડૉક્ટર સેને 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા પણ આપી છે. ત્યારબાદ છે પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે, ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી દીધું હતું. આ વિધાન ખોટું છે. ત્યારબાદ ઈસવીસન 1757ના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્વીકારવાની શરૂઆત કરી સ્થાપવાની. આ વિધાન એ ખોટું છે. ત્રીજું, વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસન નીચે લાવી દીધા. આ વિધાન સાચું છે. ચોથું, ડેલાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી લીધા. આ વિધાન એ સાચું છે. પાંચમું છે, અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માગતા હતા. તો વિધાન સાચું છે. છઠ્ઠું, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતના નોકરિયાત વર્ગ બરબાદ થઈ ગયો. તો વિધાન ખોટું છે. ત્યારબાદ સાતમું વિધાન છે કે અંગ્રેજો ભારતીયો સાથે સદભાવપૂર્વક વ્યવહાર કરતા. આ વિધાન ખોટું છે. આઠમું, અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાની મિલકતો પર કર નાખ્યો હતો. આ વિધાન ખોટું છે. નવમું, કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદારથી વધારે ઊંચો હોદ્દો આપવાનો ન આપતા એમ. તો આ વિધાન સાચું છે. 10મું છે, ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમ માટે વર્જ્ય છે, એટલે કે વર્જિત છે. આ વિધાન સાચું છે. 11મું છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય કેન્દ્રોમાં કાનપુરનો સમાવેશ થતો ન હતો. તો વિધાન ખોટું છે. 12મું વાક્ય છે, રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની મહારાણી હતા. તો વિધાન સાચું છે. 13મું વિધાન છે, શીખો અને ગુરખાઓએ અંગ્રેજોના પક્ષે લડી ઈસવીસન 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. આ વિધાન સાચું છે. 14મું છે, ઈસવીસન 1857નો સંગ્રામ
સમગ્ર ભારતમાં ફેલાયો હતો? તો વિધાન ખોટું છે. 15મું, ઇતિહાસકાર ડૉક્ટર સેને ઈસવીસન 1857ના સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી છે. આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો અ વિભાગના બ વિભાગ સાથે. તો 29 માર્ચ 1857 એટલે એ છે બરાકપુરની લશ્કરી છાવણીના દિવસ. 10 મે 1857 એટલે એ છે મેરઠની લશ્કરી છાવણીનો દિવસ. ઈસવીસન 1857નું સંગ્રામનું મુખ્ય કેન્દ્ર શું છે? તો દિલ્હી. બહાદુર શાહ બીજો તો એ ભારતનો શહેનશાહ હતો. બીજું જોડકું છે, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયો? તેથી તો મંગલ પાંડે. લખનૌના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા લખનૌમાં હતા બેગમ હજરત મહાલ. 5મું ઓપ્શન બરાબર. બિહારના સ્વતંત્ર સંગ્રામના નેતા તો હતા કુંવર સિંહ. કાનપુરના સ્વતંત્ર સંગ્રામના નેતા તે હતા નાના સાહેબ પેશવા. બીજો ઓપ્શન. ત્યારબાદ પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કર્યો? તેનો જવાબ છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, તાત્યા તોપે, મંગલ પાંડે, કુંવરસિંહ અને બેગમ હજરત મહલે કર્યો હતો. બીજો પ્રશ્ન, અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપિત હતી? તેનો જવાબ છે, અંગ્રેજોએ મૈસૂરના ટીપુ સુલતાનને, ડચ અને ફ્રેન્ચ કંપનીઓ તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિજામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરના રાજા અને મરાઠાઓને એક પછી એક કરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ત્રીજો પ્રશ્ન, કોણ અને કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા? તો ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ જે સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસન હેઠળ લાવી દીધા. ચોથો પ્રશ્ન, કોણે કઈ નીતિ દ્વારા ક્યાં ક્યાં રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી લીધા? તો લોર્ડ ડેલહાઉસીની જે ખાલસા નીતિ હતી એના દ્વારા સતારા, જેતપુર, ઝાંસી, સંબલપુર, નાગપુર વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. એની ખાલસા નીતિ એટલે એ રાજ્ય ખાલસા કરી દીધો. પાંચમો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું? તેનો જવાબ છે, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. છઠ્ઠો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો? તેનો જવાબ છે, અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો જે ખેડૂત વર્ગ હતો એ બરબાદ થઈ ગયો. સાતમો પ્રશ્ન છે, ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો? તેનો જવાબ છે, ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જે હિન્દુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પૈતૃક મિલકતમાં હિસ્સો મળશે. આઠમો પ્રશ્ન છે, ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી? તેનો જવાબ છે, ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા. નવમો પ્રશ્ન છે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકના પગાર ભથ્થા અને સગવડો કેવા હતા? તેનો જવાબ છે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકના તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા. દસમો પ્રશ્ન, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો ફરવામાં આવ્યા હતા? તેનો જવાબ છે,
અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. 11 પ્રશ્ન. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોએ કઈ બાંહેધરી આપવી પડતી? તેનો જવાબ છે અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોએ તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી. 12 પ્રશ્ન. ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તેનો જવાબ છે લશ્કરમાં સૈનિક માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી દાખલ કરાયેલ એનફિલ્ડ રાઇફલના કારતૂસોએ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. પ્રશ્ન 13મો છે જાન્યુઆરી 1857માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકમાં કઈ અફવા ફેલાઈ હતી? તેનો જવાબ છે જાન્યુઆરી 1857માં બંગાળની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકમાં એવી અફવા ફેલાઈ હતી કે નવી એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર લગાવવામાં આવેલ કેપ છે એ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે એવી અફવા હતી. પ્રશ્ન 14 છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? તેનો જવાબ છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. પ્રશ્ન 15. ભારતીય સૈનિકોએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા? તેનો જવાબ છે ભારતીય સૈનિકોએ મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ તરીકે જાહેર કર્યા. 16મો પ્રશ્ન છે ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા કયા સ્થળો જોડાયેલા હતા? તેનો જવાબ છે ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો. પ્રશ્ન 17. લખનઉમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તેનો જવાબ છે લખનઉમાં ઈસવીસન 1857 જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એનું નેતૃત્વ બેગમ હજરત મહાલે લીધું હતું. પ્રશ્ન 18મો છે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તેનો જવાબ છે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી હતી. પ્રશ્ન 19. ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણી શકાય? તેનો જવાબ છે ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીના અભાવને ગણાવી શકાય. પ્રશ્ન 6 છે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પહેલું છે ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે કારણ કે તેનો જવાબ છે ઈસવીસન 1857ના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરને ભેદભાવ ભૂલી અને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. એ સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ, સ્ત્રી, નેતાઓ, ગ્રામજનો વગેરે પ્રજાઓના મોટા સમુદાયમાં ભાગ લીધો. આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્રતા બનાવવાનો હતો. આથી જ ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. બીજો પ્રશ્ન. ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો કારણ? તેનો જવાબ છે એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે રહેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી ઈસવીસન 1857માં બંગાળના સૈનિકમાં એવી વાત એટલે કે અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમને માટે વર્જ્ય છે, જ્યારે મુસલમાનો હતા એમને ડુક્કરનો અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે. આથી બંને કોમોના સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી જ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો. ત્રીજું કારણ છે મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. તેનો જવાબ છે 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ આ ચરબીવાળા કારતૂસનો વાપરવાનો ઇનકાર કર્યો. આથી અંગ્રેજ અધિકારીઓએ આખી પલટનને છાવણી છોડી જવા હુકમ કર્યો. એ સમયે મંગલ પાંડે નામનો સૈનિક અંગ્રેજ અધિકારી મેજર
સરની સામે દોડી આવ્યા અને મેજર હ્યુસન મંગલ પાંડેની ધરપકડ કરવાનો હુકમ કર્યો. મંગલ પાંડેએ ગોળી મારીને હ્યુસનની હત્યા કરી. એ પછી તેણે લેફ્ટનન્ટ બદની પણ ગોળી મારી હત્યા કરી. તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી. આમ મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો. પ્રશ્ન 7મો છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે આર્થિક કારણો જણાવો. પહેલો મુદ્દો છે, અંગ્રેજ સરકાર ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માગે અપનાવેલી જે આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વ્યાપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલ પાકા માલનું બજાર બનાવ્યું. એટલે કાચો માલ અહીંથી લઈ જાય, પછી પાકો માલ પાછો ભારતમાં જ વેચે. બીજું, અંગ્રેજ સરકારની અન્યાય મહેસૂલ નીતિના કારણે ખેડૂત પાયમાલ થયા, જમીનદારો જમીન વિહાણા થયા. ત્રીજું, અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જહોજલાલી ઓછી કરી દીધી. ચોથું, અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિના કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ પડી ભાંગ્યા અને લાખો કારીગરો બેકાર બન્યા. પાંચમું, ઈસવીસન 1801થી ઈસવીસન 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા અને અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા. બીજું છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તેનો જવાબ છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈકનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જેથી સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું આ મુખ્ય કારણ બન્યું. ત્રીજું છે, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. તેનો જવાબ છે, ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજોએ માત્ર સૈનિક વિદ્રોહનો બળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ને સ્વતંત્ર સંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકાર ડૉક્ટર સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતા રમૈયા સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ગણાવે છે. સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો. પ્રશ્ન 8મો છે, ટૂંક નોંધ લખો. પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો. તેમાં પહેલું છે, ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઈરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ હોય એમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેને પૈતૃક સંપત્તિનો હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માગે છે એવી શંકા લોકોને વધારે દ્રઢ બની. બીજું, અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નથી. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓની રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર
જાગ્યા હતા. બીજી ટૂંક નોંધ છે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો. એમાં પહેલો મુદ્દો છે અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવતા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર, ભથ્થા, સગવડો ઘણા ઓછા મળતા હતા. બીજું, લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો જ નહીં. ત્રીજું, અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા. ચોથું, ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. પાંચમું, ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંયધરી આપવી પડતી હતી. ઉપર્યુક્ત કારણોને લીધે જ અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજ પ્રત્યે ખૂબ જ રોષ ફેલાયો હતો. તો આ તો આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો ત્રીજા પાઠનું સોલ્યુશન.